નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌવેદાણમ નમો લોહી સૌઆયર્યાણ નમો લોહી સૌજ્યાયણમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી ના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં બીજી ઢાળની ગાથા 4થી નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. બીજી ઢાળની 4થી ગાથા એમાં જીવ તત્વની ભૂલ વિશે આગળ વાત કરી છે. પુનરાવર્તન કરીએ. જીવ તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, તેને અજ્ઞાની જીવ જાણતો નથી અને જે શરીર છે તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગથી હું સુખી અને પ્રતિકૂળ સંયોગથી હું દુઃખી, આ બધી જે વાત આમાં લેવામાં આવી એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે અને એનો કેટલોક ભાગ આપણે લીધો છે. હવે આજે આગળ લઈએ છીએ આ 4થી ઢાળ ઉપરના પ્રવચનમાં. અહીંયા પ્રવચન પુસ્તકની અંદર પાના નંબર 81 ઉપર પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે. હવે એના પછીથી બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બહારનું કરવાની હો હા કરીને લોકો મિથ્યાત્વને સેવે છે પણ સ્વતત્વને સંભાળતા નથી. જ્યાં એ કાંઈ પણ કરી શકતો નથી ત્યાં આ જીવને કરવું છે અને જ્યાં કરી શકે છે ત્યાં એને કાંઈ કરવું નથી. કેટલી બધી વિપરીતતા. પોતાના સ્વરૂપના વિશે પુરુષાર્થ કરી શકે છે ત્યાં એને કાંઈ કરવું નથી અને જ્યાં બહારમાં કાંઈ કરી ન શકતો, બહારમાં કાંઈ કરી શકતો નથી ત્યાં એને બધું કરવું છે. પરનું કરતા પણ હજી એને છૂટતું નથી. અહીંયા કહે છે કે બહારનું કરવાની હોહા કરીને લોકો મિથ્યાત્વને સેવે છે પણ સ્વતત્વને સંભાળતા નથી. જળના સંયોગથી હું રાજા કે હું રંગ એ બંને માન્યતા મિથ્યા છે. રાજા કે રંગ એ બધું તો જળનો સંયોગ છે ને. પૈસા તો પૂતગલની રચનાથી બન્યા છે, તે કાંઈ જીવની રચનાથી બન્યા નથી. જીવની રચના તો જ્ઞાનમય હોય, જળ ન હોય. અસંગી ચૈતન્યને ભૂલીને પરસંગને પોતાના માનતા જીવ દુઃખી થાય છે. ચૈતન્ય ભગવાન આત્માને કોઈનો સંગ નથી અને છતાં એ પરસંગમાં પોતાપણું માને છે અને દુઃખી થાય છે. કોઈ જીવ રૂપિયા મારા એવા તીવ્ર મોહવશ મરીને તે રૂપિયાના ડાબલામાં જ અવતરે છે. એમાં કીડો થાય. એટલી બધી તૃષ્ણા હોય એટલે તિરેજમાં જાય ને પછી એમાં જ રૂપિયાના ડાબલામાં કીડો થાય. જાણે કે રૂપિયા તે જ જીવ હોય એમ તેની પાછળ જીવન ગુમાવે છે. પણ ભાઈ, તારું જીવન રૂપિયા વગરનું ચૈતન્યમય છે. જીવનમાં ક્યાં રૂપિયા છે? રૂપિયા વગરનો આનંદ તારામાં છે. તું કહે છે બંગલો મારો, ઘર મારું, પણ એ તો માટીના છે. એ ક્યાં તારા છે? તારું ઘર તો ચૈતન્યમય છે. તારા ચૈતન્યમય ઘરનો તે જો નિર્ણય કર્યો હોય તો પછી આ બંગલો મારો, ઘર મારું, જમીન મારી, ખેતર મારું, ફેક્ટરી મારી, હોસ્પિટલ મારી, આ બધું મારું 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 જે કરે છે ને, કે પછી અમારી ઓફિસ વગેરે, એમાંનું કાંઈ તારું નથી. તું એ રૂપે છો અને બહુ અતિ એનો રાગ કરીશ તો પછી ત્યાં તું તિર્યક થઈને જ એનું લઈશ. અને આ વાત તો ઘણી વાર ગુરુદેવે કરી છે અને બધા મહાપુરુષો વાત કરે છે કે એમાં એટલો બધો રાગ હોય પછી બીજી રીતે કઈ
પુણ્યનો બંધ પડ્યો ન હોય તો તીર્યક ગતિ થાય તો એ પાછો ત્યાં જ હોય. બંગલો મારો, ઘર મારું કે છે, પણ એ તો માટીના છે. એ માટીમાં તારે ઉપજવું છે. માટી મારી. તારું ઘર તો ચૈતન્યમય છે. ચૈતન્ય ઘરમાં તારું રહેઠાણ છે. જળ ઈંટના ઢગલામાં તારું રહેઠાણ નથી. ચૈતન્યમય નિજ ઘરને ભૂલીને પર ઘરમાં, પથ્થરના ઘરમાં, એ પથ્થરના બંગલા હોય કે પછી ઝૂંપડા હોય, એમાં જીવ પોતાપણાની બુદ્ધિ કરે છે અને મોહથી રખડે છે. મોટું ઘર હોય એટલે વધારે પાપ બંધાવે કરે, આ તે બધું કરે એટલે એના પાપે વધારે લાગે. પણ સંતોષ હોય નાના ઘરથી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય તો આગળ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે. અને એનાથી ઉલટું એવું પણ હોય કે કાંઈ નાનું ઝૂંપડું જ હોય પણ એને આસક્તિ તીવ્ર હોય. જેટલા લોકોના બંગલા જુએ, મોટા બંગલા, મોટા મકાનો જુએ, એ બધામાં એમ થાય મારો આવો બંગલો થાય, મારો આવો બંગલો થાય. જો મારા હાથમાં આમ થાય, આવે કાંઈક આવી જાય તો હું પહેલાં પહેલું કામ આ કરું, વગેરે વગેરે. એવી તો એ આસક્તિ બંગલો ન હોય, ઝૂંપડામાં રહેતો હોય તો પણ આવો બંગલો બનાવવો, આવો બંગલો બનાવવો, એમ કરીને પાપ બાંધે. બંગલો એમને થોડો બંધાય છે. જમીન ખોદવામાં આવે છે, સાવર જીવોની કેટલી હિંસા થાય, કેટલા ત્રસ જીવો, સૂક્ષ્મ જીવો મળી જાય. તો વિચાર કરીએ તો ખબર પડે કે છે કે બંગલામાં કે ઝૂંપડામાં જીવ પોતાપણાની બુદ્ધિ કરે છે ને મોહથી રખડે છે. સંતો તેને અસંખ્ય પ્રદેશી આનંદનું ધામ એવું નિજ ઘર બતાવે છે. સંતો આનંદનું ધામ, સુખનું ધામ એવું પોતાનું સ્વરૂપ, પોતાનું નિજ ઘર બતાવે છે. ભાઈ, તું નિજ ઘરમાં કદી આવ્યો નથી. તું નિજ ઘરમાં કદી ન આવ્યો અને બહાર 4 ગતિ રૂપ પર ઘરમાં રખડ્યો. હવે તો નિજ ઘરમાં આવો. હવે તો નિજ ઘર, તારો આત્મા, એમાં જાને પ્રભુ એમ કે છે. હમ તો કબહુ ન નિજ ઘર આए, પરપદ નિજ પદ માન મગન હોય, પર પરિણતિ लिपटाए. शुद्ध बुद्ध सुख कंद मनोहर चेतन भाव न भाए. हम तो कबहू न निज घर आए. પોતાના ઘરમાં અમે તો નથી આવ્યા. અરે પથ્થરનું મકાન કે શરીર એ તો જળની રચના છે ને એ જળ ભુવનમાં આત્માનું ખરું રહેઠાણ નથી. આખું જીવન એમાં જ વિતાવ્યું. મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારી ઓફિસ ને મારું દવાખાનું ને મારું ખેતર, મારી ફેક્ટરી, બધું મારું મારું મારું. બધા જળ. એ એક જગ્યાએ રહેતો નથી, રહ્યો નથી, ક્યાંય કાંઈ એ કરતો નથી. એની અંદર રહીને એ કાંઈ કરતો નથી. એ બધું તો જે છે તે જળ છે અને જળના કાર્યો એ ક્યાં કરે છે? એ તો એના શુભાશુભ ભાવમાં જ રહ્યો છે. આ આત્મા શું ઓફિસમાં બેસે છે, ઓફિસમાં રહે છે? ના, એ તો એના શુભાશુભ ભાવમાં વસે છે. એ ક્યાં ઓફિસમાં રહે છે? ઓફિસમાં એ ક્યાં હોસ્પિટલમાં રહે છે? એ ક્યાં બંગલામાં રહે છે? એ તો પોતાના શુભાશુભ ભાવમાં જ રહ્યો છે. શાંતિથી વિચાર કરે તો ખબર પડે કે હું આટલી જગ્યાએ ફર્યો, અહીંયા ગયો, ત્યાં ગયો, આટલા દેશમાં હું ગયો, હું ઓસ્ટ્રેલિયા ગયો ને ચાઇના ગયો ને ન્યુઝીલેન્ડ ગયો ને અમે તો બધું ફરી લીધું. એમ કે ક્યાં ગયો ભગવાન? તું ક્યાંય ગયો નથી. તું તારા વિકલ્પ સિવાય બીજે ક્યાં ગયો છે? વિકલ્પમાં જ ગયો છું. શરીર જે ક્ષેત્રે જે રીતે જવા યોગ્ય તું ત્યાં તે ગયું છે. અને તું તો એ બહાર પર ક્ષેત્રમાં ગયો નથી. તું તારા સ્વક્ષેત્રને છોડીને ક્યાંય ગયો નથી. તું તો માત્ર તારા વિકલ્પોમાં જ રાચી રહ્યો છે અને
એની સાથે રહેલા શુભાશુભ ભાવ એ સિવાય બીજે તું ક્યાંય ગયો નથી અને એમ જ કર્મના બંધ કરે છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ તું તારા સ્વરૂપમાં જાણે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ જીવ નું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ, એનો ભાવ એનું પોતાનું છે. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મારું અસ્તિત્વ નથી, મારું હોવાપણું નથી. આ વાતનો તો નિર્ણય કરવાનો છે. આત્માનું ખરું રહેઠાણ તો જ્ઞાન અને સુખનું ધામ છે. એવા આત્મ અનુભવમાં હે જીવ તું આવ. આ બધા જળ જે છે એ પથ્થરનું મકાન કે શરીર એ બધી જળની રચના એ જળ ભુવનમાં આત્માનું ખરું રહેઠાણ નથી. પણ આત્માનું ખરું રહેઠાણ તો જ્ઞાન અને સુખનું ધામ, પોતાનું આત્મા, એ જ એનું રહેઠાણ. એમાં જ પોતે આત્મા રહ્યો છે. આત્માને બીજે ક્યાંય રહેવાની જરૂર નથી. એ એના પોતાના અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણની સત્તામાં રહ્યો છે, જેમાં અનંત ગુણ છે, જ્ઞાન, દર્શન આદિ. અને એમાં જે સુખી છે, અત્યંત સુખી છે, અવ્યાબાદ સુખ છે, અનંત કાળ સુધી ટકી રહે એવું સુખ છે. એવા આત્મ અનુભવમાં એ જીવ તું આવ. ગુરુદેવ કહે છે કે અગાઉના શ્રીમંત લોકો ઘણા ગાય ભેંસ રાખતા અને તેને ધન ગણાતું. એ પણ ધનમાં ગણાતું ને, જેટલા વધારે ગાય ભેંસ વગેરે હોય એ પણ ધન કહેવાતું. ગાય ભેંસ ને બદલે હવે અત્યારે તો એમ ઘરે ઘરે રેડિયા મોટર થઈ ગયા છે. હવે તો ટીવી ને એનાથી આગળ બધું ઘણું બધું આવી ગયું છે. પણ એ ગાય ભેંસ કે મોટર રેડિયા કાંઈ જીવનું નથી. એ પદાર્થો બધા જળ ની રચનાઓ છે અને સંયોગે કરીને જીવની સમીપમાં છે. જીવ મફતનો એની પાછળ જિંદગી ગુમાવે છે. જીવ નકામાનો એની પાછળ ગાંડો થઈ અને એના વિકલ્પમાં જ રાચી રહે છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ એ કોઈ તને શરણ થવાના નથી. એ કોઈ તને શરણ થવાના નથી. રાજપદ અને પ્રધાન પદ પણ અનંતવાર મળ્યા, પણ એ કાંઈ તારા પદ નથી. તે તો અપદ છે. એ તો અપદ છે. તારું પદ તો ચૈતન્યમય છે. સિદ્ધ પદ તારું છે. ધન, શરીર આદિ તારા હોય તો તે તારી સાથે આવવા જોઈએ ને. અને એમ થવું જોઈએ ને કે આ ધન, શરીર આદિ જો મારા છે તો મારી સાથે જ રહેવા જોઈએ કાયમ. અને પરભવમાં પણ સાથે આવવા જોઈએ. પણ મરણ ટાણે તો એ બધા અહીં પડ્યા રહેશે. તેની ખાતર તે ગમે તેટલા પાપ બાંધ્યા, પણ તારી સાથે એક ડગલું પણ તે આવવાના નથી. હા, બધી ઘર વખરી ને મકાન ને ફર્નિચર ને એ બધું અહીંનું અહીં રહેવાનું છે. એ સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, તેનો વિયોગ થયા વિના રહેતો નથી. કાં તો એવા પ્રતિકૂળ સંયોગ એવું કંઈક બને અને તે બધું ચાલ્યું જાય, એટલે કે એવી ખોટ જાય, કંઈ પણ બને, અથવા તો એ પોતે ચાલ્યો જાય એને છોડીને. એ બધું અહીંનું અહીંયા રહે, પણ એ પોતે એને છોડીને ચાલ્યો જાય. શરીરને છોડીને ચાલ્યો જાય છે તો પછી અહીંયા કે છે કે એ બધાને માટે, એને મેળવવા માટે એની ખાતર તે ગમે તેટલા પાપ બાંધ્યા, પણ તારી સાથે એક ડગલું પણ તે આવવાના નથી. મરવાનું ટાણું થતા જીવ શરીરને કહે છે કે એ શરીર, હે મારા ભાઈબંધ, આખી જિંદગી આપણે સાથે રહ્યા, માટે હવે તું મારી સાથે ચાલ. શરીર કહે છે હું નહીં આવું. જો કેટલી સરસ વાત ગુરુદેવે મૂકી છે. શરીરને કહે છે કે આપણે બંને સાથે રહ્યા જન્મથી કરીને, હવે મરવાનો સમય આવ્યો છે તો તું મારી સાથે ચાલ. આખી જિંદગી આપણે સાથે રહ્યા, માટે હવે તું મારી સાથે ચાલ. શરીર કહે છે કે હું નહીં આવું. જીવ કહે છે કે અરે પણ મેં તારા ખાતર જીવન વિતાવ્યું અને ઘણા પાપ કરી તને પોષ્યું, તને પુષ્ટ રાખવા, નિરોગી રાખવા કેટલાય ધમ પછાડા કર્યા, ઘણું બધું કર્યું, માટે થોડેક સુધી તો મારી સાથે આવ. થોડેક સુધી તો મારી સાથે આવ.
શરીર કહે છે કે એક ડગલું નહીં આવું. મરવા વખતે શરીર એને સાથ નથી આપતું, એની સાથે નથી જતું. એમ કે છે શરીર કહે છે કે એક ડગલું નહીં આવું, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. તું તારા ભાવોનું ફળ ભોગવવા અન્ય ગતિમાં એકલો જા, ને હું ભસ્મ થઈને માટીમાં મળી જઈશ. શરીર એમ કે છે તું તારા ભાવોનું ફળ ભોગવવા અન્ય ગતિમાં એકલો જા, અને અન્ય ગતિમાં જઈશ તો ત્યાં તને બીજું શરીર મળશે. આપણી બંનેની ચાલ જુદી છે. હું ભસ્મ થઈને માટીમાં મળી જઈશ. આપણી બંનેની ચાલ જુદી છે. મારી ચાલ જળની છે ને તારી ચાલ ચેતનની છે. એમ શરીર કહે છે. તે ભ્રમથી મારી સાથે એકતા માની તે તારી ભૂલ હતી. તું ચેતન હતો ને છતાંય તે મારી સાથે એકતા માની એ તારી મોટી ભૂલ હતી. અને એમાં તે તારો અમૂલ્ય સમય બગાડી નાખ્યો. ગુરુદેવ આગળ સમજાવે છે કે જ્યાં જીવનભર એક ક્ષેત્રે રહેનાર શરીરની પણ આ સ્થિતિ છે, ત્યાં પ્રત્યક્ષ જુદા એવા પુત્ર પુત્રી આદિ કે ધન બંગલાની સેવા તે તો જીવતા પણ જીવને છોડી ચાલ્યા જતા નજરે દેખાય છે. જાય છે ને બધા છોડીને ચાલ્યા જાય છે, પુત્ર પુત્રી બધા. છતાં મફતનો મોહ કરીને જીવ દુઃખી થાય છે. કારણ વગરનો આ જીવ એ મોહને કારણે દુઃખી થાય છે. મારી પુત્રી, મારો પુત્ર, મારી માતા, મારી બેન, મારો ભાઈ, એમ મમતા કરે છે. પણ તારું તો જ્ઞાન છે, તારું તો જ્ઞાન છે ને એ બધા તો ભગવાન આત્મા છે. મારા કહેવા કરતા બધા ભગવાન આત્મા છે એમ લે ને. તે જ્ઞાનને અનુભવવામાં તારું તો જ્ઞાન છે અને તે જ્ઞાનને અનુભવમાં લે, એનો અનુભવ કર. જ્ઞાન સ્વભાવનો અનુભવ કર. એ જ્ઞાન તારાથી કદી જુદું નહીં પડે. માતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, બહેન વગેરે તો જુદા જ છે. તે જો આત્માના હોય તો જુદા કેમ પડે? અને તેના વગર આત્મા કેમ ટકી શકે? એના વગર આત્મા રહે છે એટલે એ આત્માથી જુદા છે. આત્મા તો તે બધાથી જુદો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જ્ઞાન આત્માથી કદી જુદું નથી પડતું. જ્ઞાન આત્માથી ક્યારેય જુદું પડતું નથી. આવા જ્ઞાન સ્વરૂપે પોતાને અનુભવે ત્યારે આત્માને જાણ્યો કહેવાય, અને ત્યારે પરથી જુદો માન્યો કહેવાય. પરને પોતાનું માને અને વળી આત્માને જ્ઞાન રૂપ જાણે, એમ બે વિરુદ્ધ વાત સાથે બની શકે નહીં. પર પણ પોતાનું ને જ્ઞાન પણ પોતાનું, એવી કેવી રીતે વાત બને? પોતે જ્ઞાન સ્વભાવી છે કે જળ સ્વભાવી છે? ગુરુદેવ કહે છે શરીર હૃષ્ટપુષ્ટ હોય, ધાર્યો ખોરાક લેવાતો હોય, ત્યાં જાણે કે હું બળવાન. અરે મૂર્ખ, દેહના અભિમાન શા? આવા દેહના અભિમાન છોડી દે. તને આત્મામાં મોટો મિથ્યાત્વ રોગ લાગુ પડ્યો છે. અમૂર્ત આત્મા તે શું જળ આહારને ખાતો હશે? ખાય છે ને. આ ખોરાક લઈએ, સારો ખોરાક લઈએ એટલે પછી બરાબર તબિયત બરાબર રહે. ખાવા પીવા પર બરાબર ધ્યાન આપવું. બધા કહે છે, છોકરાઓને પણ એમ કહેવામાં આવે છે ને કે ભાઈ અત્યારે બરાબર ખાવા પીવા પર ધ્યાન આપો, નહીતર પછી રોગ લાગુ પડી જશે, મોટી ઉંમરે તકલીફ ઘણી થઈ જશે. તો શું આત્મા ખાય છે? અમૂર્ત આત્મા તે શું જળ આહારને ખાતો હશે? આત્મા તો દેહ અને ખોરાક બંનેથી જુદો છે. તો પછી આવા પચખાણ લઈએ અને ઉપવાસ કરીએ, એકાસના કરીએ, આંબીલ કરીએ, એ બધું એનું શું? આત્મા અને દેહ તદ્દન ભિન્ન હોય તો પછી એ બધી ક્રિયા તો
શરીરના લક્ષ્ય થાય છે ને, શરીર સહિત છે ને બધી ક્રિયા. એ બધું બાહ્ય તપ જે છે, શરીર છે તો બાહ્ય તપ છે ને, એ સિવાય ક્યાં છે? આત્મા ખોરાક નથી લેતો, પણ દેહ છે, અને ખોરાક લઈએ છીએ તો દેહમાં જાય છે, પણ છતાંય એ ખોરાક ઓછો કરવો, અણુધરી તપ કરવું, એક વખત આહાર લેવો અથવા તો આહાર ન લેવો, ઉપવાસ કરવો, આ બધું જે કરવામાં આવે એને પણ તપ કહેવામાં તો આવ્યું છે. તો પછી આત્માને અને દેહને કાંઈક તો સંબંધ હશે ને, સમજતી તો એ વાત નહીં કરી હોય ને. આવો કોઈને પ્રશ્ન થાય, પ્રશ્ન કરી લેવો અને સમાધાન પ્રાપ્ત કરી લેવું. પ્રશ્ન કર્યા વગર એ રહી જશે તો પછી એ તો વારંવાર એ વાતો આવીને રહેવાની જ છે, અને એટલે પછી આગળ વધી શકવાનો જ નથી. આ જે તત્વની વાત જે છે એમાં પછી એ જીવ આગળ નહીં વધે. જે પણ વિરોધાભાસ લાગતો હોય એના પ્રશ્નો કરવા અને સમાધાનો પ્રાપ્ત કરવા જોઈએ. કે ભાઈ આ બાહ્ય તપ કહેવામાં આવ્યું છે તો કઈ અમસ્તું તો નહીં કહ્યું હોય ને, સમજપૂર્વક જ કહેવામાં આવ્યું હશે ને. અને એવો ઉપદેશ પણ આપવામાં આવે છે, ભગવાનને પણ એવા તપ થયા હતા. તો બધું શું? દેહને દેહ ખોરાકનો સંબંધ દેહ સાથે છે, આત્મા સાથે નથી. તો પછી દેહ સાથે આત્માનો કાંઈક સંબંધ હોવો જોઈએ, નહીતર તો પછી આ બધા બાહ્ય તપ થાય જ નહીં. આવો પ્રશ્ન થવો જોઈએ. એનું સમાધાન પણ આપણે શોધવું પડશે. કેવી રીતે સમાધાન થાય? દેહની ક્રિયા એ સમયે જે થવાની છે તે જ થાય છે. દેહને ખોરાકનો સંયોગ થવાનો હોય તો થાય, ન થવાનો હોય તો ન થાય. એ પચખાણ કરે કે ન કરે, જે દિવસે એને એક વખત આહાર મળવાનો છે તે દિવસે એક વખત જ આહાર મળશે. આખા એવા સંયોગો સર્જાશે કે એમાંથી એ નવરો જ નહીં પડે. સવારે નીકળ્યો હોય કે આજે અહીંયા ઘેરે બ્રેકફાસ્ટ નથી કરવો, ઓફિસે જઈને ત્યાં જ પછી બ્રેકફાસ્ટ કરીશ, આજે કામ ઘણું છે, અને પછી લંચ પણ ત્યાં, અને પછી સાંજે આવીને ડિનર કરીશ. આમ બોલીને ઘેરેથી નીકળ્યો ઓફિસ જવા. ઓફિસે પહોંચ્યો અને બ્રેકફાસ્ટ માટે કોઈક બહારથી મંગાવે એ પહેલા કાંઈક સમાચાર આવ્યા. કોઈક પ્રિયજન એના કોઈક જે છે સિરિયસ થઈ ગયા, હોસ્પિટલમાં જવાનું થયું. હોસ્પિટલમાં ગયો ત્યાં, અને પછી ત્યાં ડોક્ટર સાથે વાતચીત કરી, આમ તેમ બધું કહ્યું તો કે અત્યારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. પેલા એવું કહ્યું તો પેલા સંબંધી હતા તેમણે કહ્યું કે ભાઈ મારા પૈસાની જરાક વ્યવસ્થા માટે તમે મદદ કરો. તો આ બિચારો એમાં બધું દોડ્યો, બેંકમાં આમાં તેમાં દોડ્યો, ધોકાધોકી કરતા છેવટે પૈસાની બધી વ્યવસ્થા કરી, અને ત્યાં પછી ઓપરેશન હતું એટલે ત્યાં હાજરી આપી, અને પછી ત્યાંથી નીકળ્યો. અને પછી થયું કે ઓફિસના અમુક મુખ્ય કામો તો રહી ગયા, કેટલા પેપર સાઇન કરવાના હતા, તે સાંજ પડતા પહોંચ્યો અને રાત સુધી એ બધા કામો કર્યા. એને પાણી પીવાનો માંડ સમય મળ્યો. હવે બોલો, એને તો કાંઈ પચખાણ કર્યા ના હતા, સવારે પણ કાંઈ નહોતું કર્યું, આખો દિવસ ખાધા પીધા વગર ગયો. આવું થાય છે કે નથી થતું? થાય છે. બધાના જીવનમાં આવું કાંઈક ને કાંઈક ક્યારેક ક્યારેક તો કાંઈક થયું જ છે. ક્યાંક જતા હોય એક્સિડન્ટ થાય, અને એવી જગ્યાએ એક્સિડન્ટ થાય કે કેટલાય કલાકો સુધી કાંઈ બીજી વ્યવસ્થા જ ન મળે. આવું પણ બને છે. અરે અહીંયા અમેરિકાની અંદર પણ એરપોર્ટ ઉપર 12-13 કલાક સુધી પડ્યા રહેવાનું તો કેટલી વાર બન્યું છે. બધાને એ અનુભવ થયો હશે. લેટ ફ્લાઇટ થઈ ને પછી લેટ, ને પછી ના આવી, ને પછી બીજી ના આવીને કરતા. આ તો અમને પણ અનુભવ થયો છે. એમને એમ બેસી રહ્યા. એટલે આ બધાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ ખાવા પીવાનો કે હરવા ફરવાનો, ચાલવાનો, જવાનો, આવવાનો, આ બધું જે છે એ જીવની ઈચ્છા પ્રમાણે ક્યાં થાય છે? એ થવાનું હોય છે તે જ થાય છે. તો પછી ખાવાની બાબતમાં પણ એટલું બધું અભિમાન કરવાની શું જરૂર છે કે મેં પચખાણ કર્યા બસ એટલે ઉપવાસ થયો? એવા અભિમાનની જરૂર જ નથી. બસ એ દિવસે પચખાણનો ભાવ આવ્યો એ શુભ ભાવ, અને ખોરાક ન લેવાયો તો ન લેવાયો. બસ એથી વિશેષ એનો વિચાર કરવાનો કે અભિમાન કરવાની જરૂર જ નથી. શરીરનો સંબંધ ખોરાક સાથે થવો કે ન થવો એ એના કારણે છે. શરીરના હલનચલનો એના કારણે થાય છે. ગુરુદેવ કહે છે કે વાણીના કારણે નીકળે છે. વાણી આત્મા કરતો નથી. વાણી પણ આત્મા કરતો નથી.
આટલી બધી વાતને જ્યારે આ આત્મા સમજે છે તો એને બધા અભિમાનો ઉતરી જાય છે. અહીંયા એક વાત કરી છે ગુરુદેવે, કે છે કે 18 વર્ષનો એક છોકરો બંને હાથમાં એક એક માણસને પકડીને ઊંચા કરતો, એટલો બળવાન. એમ કે તે જ્યારે મરવા પડ્યો ત્યારે બોલવાની એ શક્તિ ન રહી અને બીજા 2 જણે તેને ઉપાડ્યો. એટલો બધો બીમાર થઈ. એ શરીરમાં હતું બળ, એનું હતું, ક્યાં ગયું? ગુરુદેવ કહે છે કે બાપુ, દેહનું બળ ક્યાં આત્માનું છે? એને એમ હતું કે હું કરી શકું, હું બળવાન, આમ તેમ. પણ એ ક્યાં આત્માનું બળ છે? અને દેહ નબળો પડતા આત્મા ક્યાં નબળો પડે છે? સૌથી મોટી વાત તો આ છે. દેહમાં રોગ આવે છે તો આત્મામાં રોગ નથી આવતો. દેહ નબળો પડે છે તો આત્મા નબળો પડતો નથી. દેહને અનુકૂળતા અને પ્રતિકૂળતા છે તો કે આત્માને ખરેખર એ અનુકૂળતા પ્રતિકૂળતા નડતા નથી. પણ આ જીવ અનાદિથી એમ માનતો આવ્યો છે જે કંઈ દેહને વિશે થાય છે એ બધું એ પોતાને વિશે થઈ રહ્યું છે, એવી ઊંધી માન્યતાને કારણે આ જીવ ભવના ભ્રમણ કરે છે. એ મિથ્યાત્વને કારણે, એ અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે, એટલે જીવ ભવના ભ્રમણ કરે છે. ગુરુદેવ વળી એક બીજું ઉદાહરણ આપીને કહે છે કે હિન્દુસ્તાનનો એક મોટો પહેલવાન કે જે દોડતી મોટરને પકડીને થંભાવી દેતો અને છાતી ઉપર હાથી ઉભો રાખતો, તેનામાં મરવા ટાણે આંખ ઉપરની માખી ઉડાડવાની તેવડ નહોતી. એ બળ ક્યાં આત્માનું હતું? એ બળ ચાલી ગયું. આત્માનું બળ ક્યારેય જતું જ નથી. આત્મામાં અનંત ગુણ છે અને એમાંનો એક ગુણ આગો પાછો થતો નથી. એક ગુણ વધતો નથી, ઘટતો નથી. એક ગુણનું સામર્થ્ય ઘટતું નથી. એવું સ્વરૂપ અનંત કાળથી જળવાઈ રહ્યું છે. એની દ્રષ્ટિ કરે તો એને અનુભવમાં આવે એવું છે. સ્વાનુભૂતિ આ ચકાસ છે. આત્મા તો અંદર બેઠો છે અને જ્યાં સુધી એને પોતાના આત્માનું જ્ઞાન ભાન નથી થયું ત્યાં સુધી આ પરનું લક્ષ્ય કરી અને ઘણી ઈચ્છાઓ કરે છે. પણ એ બધી ઈચ્છાઓ પણ ક્યાં એની પૂરી થાય છે? શરીર સંબંધમાં કેટલી ઈચ્છા કરે છે અને બહારના પદાર્થો સંબંધમાં ઈચ્છાઓ કરે છે. પણ એ ઈચ્છાઓ એના વિકલ્પ છે અને એની સાથે રહેલો એનો ભાવ છે. એને લીધે થઈ અને શરીરમાં કે બહાર ક્યાંય કાંઈ કાર્ય થતું નથી. એટલે કહે છે કે પણ ઘણી ઈચ્છા કરે છે પણ શરીરમાં તેનું શું ચાલે છે? ભાઈ, દેહનું તે બળ પણ તારું ન હતું અને નિર્બળતા પણ તારી નથી. નિર્બળતા તારી નથી ને બળ પણ તારું નથી. દેહનું દેહમાં રહેવું. શરીર જ તું નથી. તું તો જ્ઞાન છો, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો. જ્ઞાન જ તારું રૂપ છે, જ્ઞાન જ તારું બળ છે, જ્ઞાન જ તારું સર્વસ્વ છે. વળી સુંદર રૂપાળું શરીર હોય કે કદરૂપું હોય, તે બંનેથી આત્મા જુદો છે. ખરેખર સુંદર તો આત્માનું ચેતન રૂપ છે. સુંદર તો આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે. પણ અજ્ઞાની નિજ રૂપને ન નિહાળતા આ જળ શરીર, સુંદર શરીર, એના વડે શોભા માને છે અને કુરૂપ શરીર મળતા પોતાને હીણો માને છે. ભાઈ, કદરૂપું શરીર કાંઈ કેવળ જ્ઞાન લેવામાં નડતું નથી અને સુંદર રૂપવાળું શરીર કાંઈ કેવળ જ્ઞાન લેવામાં મદદ કરતું નથી. જોકે જેને કેવળ જ્ઞાન થાય છે એને શરીર સામાન્ય જે કેવડી હોય, તીર્થંકર ન હોય, અને એમને પણ ખોળખાપણ વાળું શરીર નથી મળતું. એને શરીર બરાબર મળે છે પણ ક્યારેય એમને ખોળખાપણ વાળું શરીર હોતું નથી. જે આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, જેમનું શરીર છેલ્લું શરીર છે, ચરમ શરીર છે, તેમનું શરીર પણ એવું હોય છે. અને કેવળ જ્ઞાન થયા પછી એ શરીર પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. કેવળ જ્ઞાન થયા પછી એ શરીર પરમ ઔદારિક થઈ જાય છે. જેમ તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર જન્મથી છે, એવી રીતે આને પરમ ઔદારિક શરીર થઈ જાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સુંદર શરીર વાળા ઘણા જીવો પાપ કરી અને નરકે પણ ગયા છે અને કુરૂપ શરીર વાળા ઘણા જીવો આત્મજ્ઞાન કરીને મોક્ષે પણ ગયા છે.
જો કે તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોને તો દેહ પણ લોકોત્તર હોય છે, સામાન્ય લોકોને હોય એવો નથી. એટલે તીર્થંકરનો જીવ છે એને તો પરમ ઔદારિક શરીર હોય છે, છતાંય તે આત્માથી એ દેહ એ પરમ ઔદારિક છે, છતાં પણ એ દેહ પણ આત્માથી જુદો જ છે. એ દેહ કાંઈ આત્માની વસ્તુ નથી, અને દેહથી ભિન્ન આત્માની ઓળખાણ કરે તેને ભગવાનને ઓળખ્યા કહેવાય. દેહ કાંઈ ભગવાન નથી. દેહથી ભિન્ન એ દેહ શંકર ભગવાનનો દેહ એનાથી ભિન્ન ભગવાન છે. વિચાર આપણે નથી કરતા કે ભગવાનનો પુરુષાર્થ, તીર્થંકર પરમાત્માનો પુરુષાર્થ, તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ, આ બધાનો આપણે વિચાર નથી કરતા. આપણે એમના દેહ સંબંધીની વાત ઘણી બધી કરીએ છીએ, પણ એ બધાનો વિચાર નથી કરતા. એટલે સાચા અર્થમાં આપણે તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્માને ઓળખતા નથી. અહીંયા કહે છે કે દેહથી ભિન્ન આત્માની ઓળખાણ કરે તેને ભગવાનને ઓળખ્યા કહેવાય. દેહ કાંઈ ભગવાન નથી. ભગવાન તો અંદર ચૈતન્ય મૂર્તિ કેવળ જ્ઞાન સહિત વિરાજે છે તે છે. કેવળ જ્ઞાન સહિત વિરાજે છે તે ભગવાન છે. દરેક આત્મા આવો ચૈતન્ય રૂપ છે. શરીર સ્વરૂપ કે કુરૂપ તે જળના રૂપપણે આત્મા કદી થયો નથી. જળ તે જળ ત્રણ કાળમાં, ને ચેતન ચેતન રૂપ. જળ અને ચેતન કદી પણ એક થતા નથી. શરીર અને આત્મા સદાય જુદા છે. શરીર અને આત્મા સદાય જુદા છે. આવા આત્મામાં દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય ને અપૂર્વ શાંતિ આ પરિણામ પ્રગટે. આવા આત્માની ધર્મ દ્રષ્ટિ વગર મિથ્યાત્વ મટે નહીં, મિથ્યાત્વ ટળે નહીં, એટલે દુઃખ મટે નહીં અને શાંતિ થાય નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ, ધોળી ધૂળ પાવડર, ટેલ્કમ પાવડર જે હોય છે એ લગાડીને કે રંગ ચોપડીને તું શરીરને મોઢાને સારું દેખાડવા મથે છે, પણ એ શરીરની શોભા વડે કાંઈ તારી શોભા નથી. મેકઅપ કરે છે એટલે કાંઈ મોઢું ચોખ્ખું સારું દેખાય એમ, પણ એ કાંઈ તારી શોભા નથી. તું તો ભગવાન આત્મા છો. તારી શોભા તો તારા ગુણો વડે છે. એટલે પ્રગટ ગુણ વડે તારી શોભા છે. અંદરમાં જે ગુણ રહ્યા છે એને અનુસરીને જે તું ગુણ પ્રગટ કરે છે એ તારી શોભા છે. સમ્યક દર્શન આદિ અપૂર્વ રત્નો વડે જ આત્મા શોભે છે. શરીર તો જળ, એટલે ચેતન વગરનું મળદું, ચેતના વિનાનું મળદું. એને શણગારવાથી શું આત્મા શોભતો હશે? ના ભાઈ, સમ્યક દર્શન રૂપી મુગટ વડે અને ચારિત્ર રૂપી હાર વડે તારા આત્માને શોભાવો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વડે આત્મા શોભી ઉઠે છે. એ જ આત્માની શોભા છે. એ જ આત્માની સંપત્તિ છે. એવા રત્નો પ્રગટ કરે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણ રત્નો એ પ્રગટ કરે છે. એ જ એની લક્ષ્મી છે. એ જ એની શોભા છે. ચેતન ભગવાનની શોભા જળ શરીર વડે નથી. માટે તું દેહ દ્રષ્ટિ છોડી ને આત્માને ઓળખ, એવો અહીં ઉપદેશ છે. ખૂબ વિસ્તાર કરી અને ગુરુદેવે સમજાવ્યું છે. કેમ કે એમાંની કેટલીક વાત કોઈકને કોઈક રીતે બેસી જાય, કોઈકને કોઈક રીતે યાદ રહી જાય, કોઈકના એવા હૃદયમાં એ વાત સ્પર્શી જાય. એટલે અનેક રીતે વાત કરી છે. બધા સામે બેઠેલો મોટો સમૂહ જે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળતો હતો, એ સમૂહમાં બધાને જુદી જુદી રીતે કાંઈક ને કાંઈક વાત બેસી જાય. એટલે ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે. કે છે અજ્ઞાની દેહ આદિ સંયોગમાં પોતાપણું માને છે તે ભૂલે છે. એ વાત બતાવી પહેલા. અજ્ઞાની દેહ આદિ સંયોગમાં પોતાપણું માને છે તે ભૂલે છે. એ ભૂલ છે. એ એની ભૂલ છે. એ પોતાના આત્માને ભૂલ્યો છે તો એ ભૂલ છે એ વાત પહેલા બતાવી. હવે અંદર પોતાની પર્યાયમાં જ્ઞાનના જરાક ઉઘાડ જેટલો જ પોતાને અનુભવે છે તે પણ ભૂલ છે. અંદર પોતાની પર્યાયમાં જ્ઞાનના જરાક ઉઘાડ જેટલો જ પોતાને અનુભવે છે તે પણ ભૂલ છે. પોતે તો સર્વજ્ઞ સ્વભાવી છે.
દ્રવ્ય તો એવું છે. એટલે એ વાત એને સમજાવે છે હવે કે પર્યાયમાં ઉઘાડની કાંઈક મંદતા હોય ત્યાં જાણે કે હું અજ્ઞાની થઈ ગયો, મૂર્ખ થઈ ગયો, કે અમને કાંઈ ખબર નથી પડતી, કે મને બુદ્ધિ નથી, કે આવી બધી માન્યતાઓ તો કે છે એ વસ્તુનું સ્વરૂપ નથી. પર્યાયમાં ઉઘાડની કાંઈક મનતા હોય ત્યાં જાણે કે હું મૂર્ખ છું, મને કાંઈ આવડતું નથી. પણ બાપુ, તું તો કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત વાળો છો. તું તો કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત વાળો છો. પર્યાયના થોડાક ઉઘાડ જેટલો જ કઈ તારો આત્મા નથી. તારો આત્મા કેવો છે? કેવડો છે. અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા એ કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે સક્ષમ શક્તિમાન છે. અનંત કેવળ જ્ઞાન ખજાના તારામાં ભર્યા છે. એને શ્રદ્ધામાં લે, એને શ્રદ્ધામાં લે. કેવળ જ્ઞાનની પર્યાય એક પછી એક એવી ને એવી કેવળ જ્ઞાનની પર્યાય થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એવું જ્ઞાન સ્વભાવ છે. એને શ્રદ્ધામાં લે. પર્યાયમાં જ્ઞાન ઓછું હોય, પ્રગટપણે હોય એવું લાગે ત્યાં તે પર્યાય જેટલો જ આત્મા સમજીને પોતાને મૂર્ખ માની લીધો, પણ આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી છે, તે સમાન છે, ગુણ છે, પવિત્ર છે, એને ભૂલી ગયો. આ સર્વજ્ઞ પદ ક્યાંથી પ્રગટ્યું? તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ થયા, બીજા કેવડી ભગવાન સર્વજ્ઞ થયા, તો એ સર્વજ્ઞ પદ ક્યાંય બહારથી નથી આવ્યું. સર્વજ્ઞ પદ ક્યાંથી પ્રગટ્યું? આત્મામાંથી. તો એવો સર્વજ્ઞ સ્વભાવી તારો આત્મા છે, તેને લક્ષમાં લે તો પર્યાયમાં મિથ્યાત્વ રૂપ મૂર્ખતા રહેશે નહીં. તો પછી કોઈ અજ્ઞાન રહેશે નહીં. મિથ્યાત્વ જશે એટલે તારું જ્ઞાન ખીલી અને કેવળ જ્ઞાન સુધી પહોંચશે. તારું જ્ઞાન ખીલીને કેવળ જ્ઞાન પ્રગટી જશે. હા, ચૈતન્યની અપાર તાકાત, એમાં ક્યાં મૂર્ખતા છે? એમાં કોઈ મૂર્ખતા નથી, ક્યાંય હિણપત નથી. પણ એ જ રીતે પર્યાયમાં કંઈક ઉઘાડ કે આવડત દેખાય તો અજ્ઞાની એમ સમજે કે હું પ્રવીણ છું, હોશિયાર છું, મને બધું આવડે છે. આમ પર્યાય બુદ્ધિથી અભિમાન કરે છે. પણ બાપુ, તું કેવળ જ્ઞાન સ્વભાવની મહાનતાને ભૂલ્યો એટલે જરાક જેટલા ઉઘાડમાં તને ઘણું લાગે છે, બહુ મોટાઈ લાગે છે. અરે, કેવળ જ્ઞાનની અપાર તાકાત પાસે તારા ઉઘાડની કાંઈ કિંમત નથી. શી કિંમત છે? કંઈક શાસ્ત્રનો અર્થ કરે કે કંઈક વાત કરે એટલે એની શું કિંમત છે? કેવળ જ્ઞાનના ની તાકાત આગળ, કેવળ જ્ઞાનના ઉઘાડની આગળ આ તારા જે કંઈક સર્વક્ષમ જે છે એની તો કોઈ કિંમત નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માને પ્રતીતમાં લે. સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે એમ આત્માને પ્રતીતમાં લે તો અલ્પ ઉઘાડનું અભિમાન તારું ઉડી જશે. એટલે કે પર્યાય બુદ્ધિ છૂટી જશે. બાકી સબ મેં લગતી એમ બહારના જાણપણાની તારી હોશિયારી આત્માના હિતમાં કાંઈ કામ નહીં આવે. એટલે મારી બુદ્ધિ એમ તો બધામાં લાગે છે, એમ સબ એવી બધી હોશિયારી, એ ડંફાર્સ બધી નકામી તું રહેવા દે ભાઈ. એ તારા આત્માના હિતમાં કાંઈ કામ આવે એમ નથી. ઉલટાનો એવા અભિમાનમાં તો તું એવા પાપના બંધ કરી અને ક્યાંય હીણી દશામાં ચાલી જઈશ. જ્ઞાનને અંતર્મુખ કરીને આત્માને જાણ, તે જ ખરી હોશિયારી છે, એ જ સાચું ડાપણ છે. આત્માની જાગૃતિ જેમાં નથી તે તો બેહોશી છે. તેને હોશિયારી કોણ કહે? જેણે દરિયો નથી દેખ્યો તે જ દેડકાની માફક ખાબોચિયાને મહાન સમજે છે. ખાબોચિયામાં રહેલો દેડકો એ ખાબોચિયાને જ મોટું માને, મહાન માને. દરિયો નથી જોયો એટલે. અને એ જ રીતે કુવાના દેડકાની પણ આપણે વાત કરીએ છીએ. કહે છે કે પણ દરિયા પાસે ખાબોચિયાની શી ગણતરી? તેમ અગાધ ચૈતન્ય દરિયો, જ્ઞાનનો સાગર પોતે ભગવાન આત્મા, જેણે નથી દેખ્યો તે જ અલ્પ ઉઘાડના અભિમાનમાં અટકે છે.
પણ સર્વજ્ઞ સ્વભાવથી ભરેલા અગાધ દરિયા પાસે એના ઉઘાડની તો ખાબોચિયા જેટલી કિંમત નથી. એક પછી એક વાત ગુરુદેવ એવી મૂકતા જાય છે. બહુ સરસ વાત છે. આ રીતે શરીરથી માંડીને જ્ઞાનના ઉઘાડ સુધીમાં જેને એકત્વ બુદ્ધિ છે તે બધાને જીવ તત્વની ઓળખાણમાં ભૂલ છે. એ બધા જીવ તત્વની ઓળખાણમાં ભૂલ કરી રહ્યા છે. આ બધું પણ એને સમજવું પડશે. જીવ તત્વના ખરા સ્વરૂપની તેને ખબર નથી. આવી ભૂલને લીધે જીવ અનાદિથી એટલે કે જીવ તત્વની ઓળખાણ નથી કરતો. સાચી ઓળખાણ કર્યા વિના એ અનાદિથી ચાર ગતિમાં અનંત પ્રકારના દુઃખ ભોગવી રહ્યો છે. જેનું વર્ણન સાંભળતા ત્રાસ થાય તેવા દુઃખોનું થોડુંક વર્ણન પહેલી ઢાળમાં કર્યું અને એનો આપણે અભ્યાસ કર્યો. ગુરુદેવ કહે છે કે ભાઈ, આવા દુઃખોથી છૂટવા માટે તારી ભૂલનું સ્વરૂપ સમજી વિતરાગ વિજ્ઞાન વડે તેને ટાળવાનો ઉપાય કર. અને એમ શ્રી ગુરુની શિખામણ છે. આચાર્ય ભગવાનનો એ જ ઉપદેશ છે. જીનેશ્વર ભગવાનની દિવ્ય ધનીમાં પણ એમ જ આવ્યું છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. તેમાં અતિરેક કરીને જે પરને પોતાનું માને છે, એટલે કે અજીવને પણ જીવ માને છે, તેની માન્યતા વિપરીત છે, ઊંધી છે, ખોટી છે. જ્ઞાન જેની ચાલ, જ્ઞાન જેનું રૂપ, જ્ઞાન જેનો ભાવ, જ્ઞાન જેની સંપદા, એવા આત્મામાં કાંઈ પણ પરને પોતાનું માનવું તે અતિરેક છે, મિથ્યાત્વ છે, વિપરીતતા છે. પરદ્રવ્યના ભાવને તે પોતામાં ભેળવે છે. એટલે મિથ્યાત્વ એમ ને એમ પોષાયા કરે અને ભવના ભ્રમણ થયા કરે. ગુરુદેવ કહે છે કે જ્યાં આવું મિથ્યાત્વ હોય ત્યાં કોઈ જાતનો ધર્મ એટલે કે સુખ હોય નહીં, આનંદ હોય નહીં. આત્મા આનંદ છે તેની ખબર વિના આત્મામાં જ આનંદ છે, બીજે ક્યાંય નથી. આત્મામાં જ સુખ છે, બીજે ક્યાંય નથી. એની ખબર વિના ધર્મ થઈ શકતોય નથી. એની ખબર પડે પછી સાચો ધર્મ એ કરે અને એને આનંદની અનુભૂતિ થાય. અને ત્યારે એને ખબર પડે કે સાચું સુખ કેવું છે. શરીર આદિ સંયોગ વડે ધર્મ થાય એ માન્યતા ભૂલ ભરેલી છે. સંયોગમાં આત્મા નથી. સંયોગ વડે આત્માને દુઃખ સુખ નથી. સંયોગ સંયોગમાં છે. જીવ એ સંયોગને જોઈ અને કલ્પના કરે છે, સુખ દુઃખની કલ્પના કરે છે. વાસ્તવમાં એમાંથી એને સુખ કે દુઃખ બેમાંથી કાંઈ પ્રાપ્ત થતું નથી. માટે સંયોગથી જુદા આત્માની, સંયોગથી જુદા જીવની શ્રદ્ધા કરવી. બીજા જીવો જે છે એ જે સંયોગમાં રહ્યા છે એ સંયોગથી એ જીવ પણ જુદા છે. કોઈને અત્યારે વર્તમાન પર્યાયની અંદર આપણને લાગે કે આ બહુ ધનવાન છે અથવા તો આ બહુ ગરીબ છે, આ રોગીશ છે અથવા તો આ બહુ બળવાન છે, આ સુંદર છે, આ કદરૂપો છે. આ બધું જે લાગે છે, આને ખાવાના પણ સાંસા પડી રહ્યા છે, આને તો ઘણી વિપુલ સંપત્તિ, બધું ઘણું બધું છે. તો આ બધું જે દેખાય છે એ બીજાને માટે પણ એમ જ છે કે એ સંયોગમાં એ રહેલો એ આત્મા છે. એ આત્મા એ સંયોગથી જુદો છે. એ આત્મા પણ એ સંયોગથી જુદો છે અને કાલે એનો સંયોગ બદલાઈ જવાનો જ છે. કોઈનો પણ સંયોગ કાયમ રહેતો નથી. એટલે કોઈના સંબંધી બીજો વિકલ્પ કરવાની જરૂર નથી. એનો સંયોગ પણ બદલાવાનો છે. આ પ્રમાણે જીવ અજીવનું યથાર્થ સ્વરૂપ ઓળખીને તેનું ભેદ જ્ઞાન કરતા મિથ્યાત્વ ટળે છે અને જીવનું અપૂર્વ હિત પ્રગટે છે. ગુરુદેવ કહે છે, અરે જૈન પરંપરામાં જન્મીને પણ જીવ અજીવની જુદાઈને ન જાણે તો જીવને શું લાભ? જૈન થયો છે એવું ક્યાં રહ્યું પછી? જૈન તો એ છે કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં વર્તે છે. તો ભગવાનની દિવ્ય ધનીમાં એ આજ્ઞાને આમન્યા કેવી હોય એ વાત આવી છે. એનું તો જ્ઞાન ભાન નથી તો જૈન શેનો?
જીવ અજીવની ભિન્નતાના ભાન વગર સાચું જૈન પણ થાય નહીં, એટલે દુઃખ મટે નહીં ને સુખ થાય નહીં. ભલે બહારમાં ત્યાગી સાધુ થાય, પણ અંદરમાં જો એમ માને કે આ દેહની અને ભાષાની ક્રિયાઓ મારી છે, દેહની ક્રિયાઓ મારી છે અને ભાષાની ક્રિયાઓ મારી છે, તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે. ભગવાન તેને જૈન નથી કહેતા. જળની ક્રિયાને પોતાની માને એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ક્યાં જૈન પણ છે? એ જૈનની આજ્ઞામાં નથી. સાધુપણાની તો વાત જ સી, તો ઘણી ઊંચી વાત હોય છે. 7મા 6ઠા ગુંસ્થાને રહેલા મુનિની તો શું વાત કરવી. અહીંયા કહે છે કે ભાઈ જે દેહની ક્રિયા છે તે તો જળની ક્રિયા છે, તેનો કરતા તું કઈ રીતે થયો? જો તું જળનો કરતા થા તો તું જળ થઈ જાય, કેમ કે જળનો કરતા જળ હોય, જળનો કરતા જળ હોય. હજી રાગ આદિને તો વ્યવહારથી આત્માની ક્રિયા કહેવાય, કેમ કે તે આત્માની પર્યાય છે. પણ ભાષા વગેરે તો વ્યવહારે પણ આત્માની પર્યાય નથી. તો ભાષા વર્ગના પરમાણુનું કાર્ય છે, એની એ પર્યાય છે. તે તો જળની પર્યાય છે. તેનો કરતા વ્યવહારે પણ આત્મા નથી. પેલા રાગ આદિ જે ભાવ થયા એ ભાવનો કરતા એ આત્મા વ્યવહારે કહેવાય, નિશ્ચયથી નહીં. પણ આ વાણીનો કરતા તો આત્મા વ્યવહારથી પણ નથી. શરીરની ક્રિયાનો કરતા શરીરમાં ફેરફાર કરી શકે છે એવી એની માન્યતા, આ બધું તો ભૂલ છે. જળની કોઈ ક્રિયાનો કરતા આત્મા નથી. જળની પર્યાયનો કરતા જે પોતાને માને છે તેને જળથી ભિન્ન આત્માની ખબર નથી. જેમ પરદ્રવ્ય આત્માનું નથી, પરદ્રવ્યના કામ આત્માના નથી, તેમ પરદ્રવ્ય આત્માનું ભલું બુરું પણ કરતા નથી. પરદ્રવ્યો એ પોતાને વિશે રહ્યા અને એનું પરિણામ જે થાય તે થાય, એ આ આત્માનું કાંઈ ભલું કે બુરું કરી શકે એમ નથી. એ આ આત્મા સુધી પહોંચતા નથી અને આ આત્મા એમના સુધી પહોંચતો નથી. કેમ કે પદાર્થોમાં તો કાંઈ ઈષ્ટ અનિષ્ટ પણ નથી. એ પદાર્થો જ જે છે તે પોતે પોતાના જે દ્રવ્ય છે તો એમાં રહેલા ગુણ પ્રમાણે એનું પરિણમન હોય તો હોય, અને એ પરિણમનને જોઈને તું એમાં ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરે એ મિથ્યાત્વ છે. પદાર્થો જ જો ઈષ્ટ કે અનિષ્ટ હોય તો જે પદાર્થ ઈષ્ટ હોય તે બધાને ઈષ્ટ રૂપ જ થાય, પણ એવું તો બનતું નથી. અને જે અનિષ્ટ હોય તે બધાને અનિષ્ટ રૂપ જ લાગે, એમ તો બનતું નથી. કોઈને એક વસ્તુ ઈષ્ટ લાગે છે, બીજાને અનિષ્ટ લાગે છે. જીવ પોતે જ કલ્પના કરીને કોઈ પદાર્થને ઈષ્ટ અને કોઈને અનિષ્ટ માને છે, પણ તે કલ્પના ખોટી છે. ઉપયોગ સ્વરૂપ જીવ વસ્તુનો જેને અનુભવ નથી, જ્ઞાન સ્વરૂપ આ જીવ, જ્ઞાન સ્વરૂપ એવો આ આત્મા એ અનુભૂતિનો વિષય છે, અને એનો જેને અનુભવ નથી તે અનેક પ્રકારે ક્યાં ને ક્યાંય મિથ્યા અભિપ્રાય કરે છે. ક્યાંક ને ક્યાંક તો એ ખોટી માન્યતા કરે જ છે. અનુભૂતિ નથી ને, આત્મા કેવો છે એ અનુભવ સહિત જાણ્યો નથી, એટલે એનો અભિપ્રાય ક્યાંક ને ક્યાંક તો ભૂલ ભરેલો હોય જ છે. કાં બહારના સંયોગને, કાં શરીરની ક્રિયાને, ભાષાને કે છેવટ રાગને આત્માનું સ્વરૂપ માને છે, પણ શુદ્ધ ઉપયોગ રૂપ પોતાને જાણતો નથી. શુદ્ધ જીવ સ્વભાવમાં રાગનું કાર્ય નથી, દ્વેષનું કાર્ય નથી. અહીંયા તો રાગ કહેતા બધું આવી જાય, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નૌકષાઓ, એ બધાને એક શબ્દમાં કહેવું હોય તો રાગ. તો શુદ્ધ જીવ સ્વભાવમાં રાગનું કાર્ય નથી, તથા જડનું કાર્ય તેનામાં ક્યાંથી હોય? એ રાગનું કાર્ય નથી, એટલે રાગ તો જીવની પર્યાયમાં થાય છે, તો એ કાર્ય જે છે એ પણ જીવના મૂળ સ્વભાવમાં નથી,
તો પછી આ જડના કાર્યો તો એમાં ક્યાંથી હોય? આત્માનું સ્વરૂપ જે નથી તેને આત્માનું સ્વરૂપ માનવું તે સ્વતત્વની મોટી ભૂલ છે. સ્વતત્વની મોટામાં મોટી ભૂલ છે. अपने को आप भूल के हैरान हो ગયા. પોતે પોતાનું સ્વરૂપ ભૂલીને મહા દુઃખી થાય છે. માટે આચાર્યદેવ કહે છે કે ભૂલને તું છોડ. એ ભૂલ જે છે એને સુધારી લે. હવે એ બીજી વાર ભૂલ નહીં કરવી. એટલે કે જેવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો જ સ્વીકાર કર. એની એવી જ શ્રદ્ધા કર. અનુભવ સહિત એવી શ્રદ્ધા કર. અને શુદ્ધ જીવ તત્વનું સાચું સ્વરૂપ ઓળખીને સમ્યક દર્શન પ્રગટ કર. અનુભવ કર. સમ્યક દર્શન પ્રગટ થશે. આ ગાથામાં જીવ સંબંધી ભૂલ બતાવી. હવે અજીવ તેમજ આશ્રવ વગેરે તત્વો સંબંધમાં જીવ કેવી ભૂલ કરે છે તે બતાવશે. તો એ હવે પછીની આગળની ગાથામાં 5મી ગાથામાં આ વાત આવશે. અજીવ અને આશ્રવ સંબંધમાં ભૂલ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજી ઢાળની 4થી ગાથા સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ.